નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો પર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં રાજકોટ જસદણ એપીએમસીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। એપીએમસીના સભ્યોએ પદ પરથી રાજીનામું ધર્યું છે। એપીએમસી ખેડૂતલક્ષી નિર્ણયો ન લેવાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારના કાર્યક્રમોમાં રસ ન દાખવાતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બોર્ડ મીટિંગમાં ખેડૂત કૃષિ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એપીએમસી માત્ર નફાખોરી સુધી સીમિત રહ્યો હોવાનો ભરત છાયાણીનો આક્ષેપ છે। તો ખેડૂતોના હિતમાં નિર્ણયો ન લેવાતા હોવાની નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। જસદણ એપીએમસીના સભ્ય પદેથી રાજીનામું સ્વીકારવા માટે તેમણે નમ્ર વિનંતી કરી છે। તો જસદણ એપીએમસીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। રાજકોટ જસદણ એપીએમસીમાં આ રાજકીય ગરમાવો એપીએમસીના સભ્યએ પદ પરથી રાજીનામું ધરી દીધું છે। એપીએમસી ખેડૂતલક્ષી નિર્ણયો ન લેવાતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે।